નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ વિશે ચર્ચા કરીશું. મારું નામ વિશેષ ગોસ્વામી છે. તમને યાદ હશે કે આના પહેલાંના પાર્ટની અંદર આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર એકાંગી, દ્વિઅંગી અને છેલ્લે ત્રિઅંગીઓ વિશે ચર્ચા કરી. ત્રિઅંગીઓની વાત કરીએ તો ત્રિઅંગીઓમાં આપણે સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ જોઈ લીધા. એની અંદર જલવાહક અને અન્નવાહક પેશીઓ પણ હતી, એટલે કદમાં કેવી હતી? ઊંચી હતી. અનાવૃત બીજધારી વનસ્પતિઓની વાત કરીએ તો અનાવૃત બીજધારી વનસ્પતિઓનું નામ, એટલે એને ઇંગ્લિશમાં જિમ્નોસ્પર્મ કહેવાય. તો જિમ્નોસ એટલે કે નગ્ન, સ્પર્મ એટલે બીજ. તો એનો મતલબ શું થાય? અનાવૃત બીજધારી. બીજ અનાવૃત છે, એના ઉપર આવરણ નથી, એટલે કે બીજાવરણ નથી. અહીં ફળ પણ ઉત્પન્ન થશે નહીં. તો આવું કેમ? કારણ કે જ્યારે બીજનું નિર્માણ થતું હોય, એ બીજનું નિર્માણ શેમાંથી થાય? આપણે ટૂંક સમયમાં ભણીશું કે અંડકમાંથી થાય. તો અહીં અંડક બીજાશયથી ઘેરાયેલા હોતા નથી. શેનાથી ઘેરાયેલા હોતા નથી? બીજાશયથી ઘેરાયેલા હોતા નથી. તમે સપુષ્પી વનસ્પતિમાં પુષ્પની રચના જોઈ છે કે જેમાં સ્ત્રી કેસરની અગર વાત કરીએ તો સ્ત્રી કેસર કંઈક આ રીતની રચના ધરાવે, બરાબર છે. આ બીજાશય કહેવાય. અને શું કહેવાય? બીજાશય. એ બીજાશયની અંદર આવશે અંડક, અને અંડકમાં અંદર આવશે ભ્રૂણપુટ, બરાબર. તો અહીં તમે જોઈ શકો બીજાશયથી આવરિત હોય છે, બરાબર છે. અહીં અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજાશયથી આવરિત ન હોવાથી, અંડક બીજાશયથી આવરિત ન હોવાથી એની અંદર જ્યારે બીજનું નિર્માણ થશે, અંડકમાંથી બીજનું નિર્માણ થશે, ત્યારે એ પણ કોઈ આવરણથી ઘેરાયેલું હોતું નથી. ફળ પણ નહીં હશે, બીજનું આવરણ, બીજાવરણ પણ નહીં હશે. નગ્ન બીજ કહેવાય. આને શું કહેવામાં આવે? નગ્ન બીજ, બરાબર. એટલે એને અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. તો નગ્ન બીજ ધરાવતી વનસ્પતિ છે. અંડક બીજાશયની દિવાલથી આવરિત નથી. અને જ્યારે ફલન થાય અને ફલન પછી ભ્રૂણ બનશે, એટલે પશ્વફલન વિકાસથી બીજ જે ઉત્પન્ન થાય એ ઢંકાયેલા હોતા નથી. એટલે જેનું નામ અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવામાં આવે. સ્વરૂપની વાત કરીએ તો મધ્યમ કદની વનસ્પતિ પણ આની અંદર આવશે. કેટલાક ઊંચા વૃક્ષો છે, તો એમાં એક ઉદાહરણ આપેલું છે, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. વિરાટ રેડવુડ વૃક્ષ. અનાવૃત બીજધારીમાં એક ઉદાહરણ કયું આપેલું છે? વિરાટ રેડવુડ વૃક્ષ. અને એનું નામ છે સિકોયા સિમ્પરવેરન્સ. સિકોયા સિમ્પરવેરન્સ. ખાસ યાદ રાખવાનું છે આપણે, ઠીક છે? ચાલો, ત્યાર પછી ક્ષુપ સ્વરૂપે બી તમને અહીં જોવા મળશે. મૂળની વાત કરીશું આપણે તો મૂળ સામાન્ય રીતે કેવા હોય છે? સોટીમય. કેવા હોય? સોટીમય, બરાબર. કંઈક આ રીતના એક પ્રાથમિક મૂળ લાંબુ હોય અને એમાંથી દ્વિતીય, તૃતીય મૂળ ઉત્પન્ન થાય, એટલે આ કેવા છે? સોટીમય. સોટીમય મૂળ મજબૂત હોય, યાદ રાખજો. એટલે વૃક્ષો ગમે તેટલા ઊંચાઈ ધારણ કરી શકે, ઠીક? એટલે ઊંચી વનસ્પતિઓમાં પણ આની અંદર સમાવેશિત છે. આમાં એક વિશિષ્ટતા આપેલી છે, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. 1 માર્કનો પ્રશ્ન પણ આની અંદરથી પૂછી શકાય. અહીંયા 2 ઉદાહરણ છે, સાયકસ અને પાઇનસ. તો પહેલાં આપણે વાત કરીશું સાયકસની. સાયકસની વાત કરીએ તો સાયકસના જે મૂળ છે એ મૂળ ફૂગની સાથે જોડાયેલા હોય, એટલે આની આજુબાજુ ફૂગ જે છે, ફૂગ પોતાની વસાહત બનાવશે. મૂળ સાથે જોડાયેલા બી છે, અને તંતુઓ જે છે, તંતુઓ આજુબાજુની જમીનમાં પ્રસરી ગયેલા છે. આજુબાજુની જમીનમાં પ્રસરી જાય એટલે શું કરે? સપાટી વિસ્તાર વધી જાય, એટલે જમીનમાંથી પાણી અને ક્ષારોને શોષે. વધુ માત્રામાં પાણી અને ક્ષારોને શોષે. અને આ પાણીને ક્ષાર કોને આપી દેશે? મૂળને આપી દેશે, બરાબર. તો અહીં પાઇનસમાં જે છે, પાઇનસ ચોક્કસ ફૂગ સાથે સહજીવન ગુજારે, પરસ્પરતા ધરાવે. તો ફૂગે શું કર્યું? ફેલાઈ ગયું, મૂળ સાથે જોડાયેલું જ છે, અને એના તાતણા આખા જમીનમાં પ્રસરેલા હશે. એટલે પાણી અને ક્ષારોને શોષીને કોને આપી દેશે? પાઇનસને. પાઇનસ એના બદલામાં એને શું આપશે? તૈયાર ખોરાક આપશે. તો આ એકબીજા સાથેની સહજીવન અને પરસ્પરતા કહેવાય. આવા મૂળને કવક મૂળ કહેવામાં આવે. શું કહેવામાં આવે?
કવક મૂળ. કવક મૂળ એટલું જરૂરી છે કે ઘણી વનસ્પતિઓમાં બીજનું બીજાંકુરણ જ નહીં થાય જો આ કવક મૂળ હાજર નહીં હોય તો. ઉદાહરણ તરીકે પાઇનસ જ એમાં પણ લઈ શકો. સાયકસ બીજું ઉદાહરણ સાયકસ. સાયકસના મૂળ જે છે સાયકસના મૂળ નાઇટ્રોજનનું સ્થાપન કરતા સાયનોબેક્ટેરિયા સાથે, કોની સાથે? સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ પણ કહેવાય આને. તો સાયનોબેક્ટેરિયા સાથે પરસ્પરતા ધરાવી સહજીવન ગુજારે, બરાબર. અને આવા મૂળને પ્રવાળ મૂળ કહેવાય. તો આ મેચ ધ ફોલોઈંગ જોડકા જોડોમાં ખાસ પૂછી શકાય. સાયકસ તો કવક મૂળ, તો સાયકસ એટલે ખાલી જગ્યા તો પ્રવાળ મૂળ. ખાસ યાદ રાખવાનું, નીટ માટે મહત્ત્વનું છે. પ્રકાંડ કેવું છે? તો પ્રકાંડ જો શાખિત હોય શેમાં શાખિત જોવા મળે? અશાખિત હોય શેમાં? સાયકસમાં. અને શાખિત હોય શેમાં? પાઇનસની અંદર. શાખિત અશાખિત તમને ખ્યાલ છે, બરાબર છે. સિદ્ધિ હોય તો અશાખિત, બરાબર છે. અને એમાંથી આ રીતની શાખાઓ નીકળેલી હોય તો આને કહેવાય શાખિત. ખાસ યાદ રાખવાનું સાયકસ પાઇનસ શું? આ સાયકસ પાઇનસ વારંવાર આવશે, બરાબર. તો એ ખાસ યાદ રાખવું પડશે. 3-4 મુદ્દાઓ એની અંદર છે સાયકસના અને પાઇનસના, તો તફાવત સ્વરૂપે બી તમે રજૂ કરી શકો આમાં. તો અશાખિત પ્રકાંડ છે સાયકસની અંદર, શાખિત પ્રકાંડ છે પાઇનસ. અને બીજું એક ઉદાહરણ આપેલું છે સિડરસ. પર્ણો કેવા છે? તો પર્ણો સાદા પણ હોઈ શકે અથવા તો સંયુક્ત પણ. કેટલાકમાં સાદા છે, કેટલાકમાં સંયુક્ત છે. સાદા અને સંયુક્ત એટલે શું? તો અહીં આપણે ભણીશું, એ 5મા ચેપ્ટરની અંદર ભણીશું. તે છતાં હું તમને સમજાવી દઉં છું કે આ મુખ્ય શાખા અથવા તો પ્રકાંડની એક શાખા છે. અહીંયા ગાંઠ આવેલી છે. આ ગાંઠ ઉપરથી આ રીતનું પર્ણ ઉદ્ભવેલું હોય તો આને કહેવાય સાદું પર્ણ, બરાબર. અથવા તો એ પર્ણ જે છે એ પર્ણ નાની નાની પર્ણિકાઓમાં વિભાજિત થઈ ગયેલું હોય. આ જ વિભાજિત થઈ ગયું છે, બરાબર. પર્ણનું પર્ણપત્ર વિભાજિત થઈ ગયું છે તો આને કહેવાય આખા પર્ણ. આને આખું એક પર્ણ કહેવાય. અને આ સંયુક્ત પર્ણનું ઉદાહરણ છે. શેનું છે? સંયુક્ત. તો એ કેટલાકમાં સંયુક્ત પર્ણ જોવા મળે, કેટલાકમાં સાદા પર્ણ જોવા મળે. અહીં જે પર્ણો છે એ પર્ણો અનુકૂલિત થયેલા છે, પોતાની રચના બદલી નાખેલી છે. તો શેના માટે? તો તાપમાન, ભેજ અને પવનની અતિશયતા સામે પ્રતિકાર કરી શકે તેવા અનુકૂલિત થયેલા હોય છે, વિશિષ્ટીકરણ પામેલા હોય છે. શંકુદ્રુમ વનસ્પતિની વાત કરીએ, બરાબર. આ રીતના આપણે ક્રિસમસ ટ્રી જોયું છે, બરાબર. એ શંકુ વનસ્પતિનું એક ઉદાહરણ છે. તો શંકુદ્રુમ વનસ્પતિઓ જે છે, ઠંડો પ્રદેશ છે, બરફ બી વધારે પડતો હોય ત્યાં, બરાબર છે. તો તેમનામાં પર્ણ સોય જેવા સપાટી વિસ્તાર સોય જેવા હોય. કેવા હોય? સોય જેવા. આ રીતના એમના જે પર્ણ છે એ પર્ણ આ રીતના સોય જેવા હોય, અણીદાર સોય જેવા, બરાબર. ઠીક છે. સળી જેવા જ હોય. હવે એ સળી જેવા હોય એટલે એનો સપાટી વિસ્તાર ઘટે. જેટલો સપાટી વિસ્તાર ઘટે એટલું પાણી ઓછું વ્યય પામે, બાષ્પીભવન ઓછું થાય, ઉત્સ્વેદન ઓછું થાય, બરાબર. એટલે આ એક પ્રકારનું અનુકૂલન થયું. પાણી બચાવી શકે શરીરની અંદર એ પોતે, બરાબર. તો સપાટી વિસ્તાર એનો ઓછો થાય એટલે સોય જેવા છે, ઠીક છે. એના ઉપર જાડું ક્યુટિકલનું આવરણ આવેલું હોય. તમે પર્ણોનો આડો છેદ લેશો તો પર્ણના આડા છેદમાં આ નીચેનું અધિસ્તર, આ ઉપરી અધિસ્તર કહેવાય અને આ અધ અધિસ્તર કહેવાય, બરાબર. અધ અધિસ્તર અને ઉપરી અધિસ્તરની ઉપર ક્યુટિકલનું આવરણ હોય, જાડું ક્યુટિકલનું આવરણ. એટલે શું? બાષ્પીભવન અથવા ઉત્સ્વેદન ઘટાડે, બરાબર. પાણી માટે અવરોધક છે. એટલે નિમજ્જિત વાયુરંધ્રો આવેલા. આપણને ખબર છે કે વાયુરંધ્રો જે છે વાયુરંધ્રો દ્વારા પાણી ગુમાવવામાં આવે. તો નિમજ્જિત એટલે શું? તો અધિસ્તર છે, એ અધિસ્તરમાં જનરલી વાયુરંધ્રો અહીંયા હોય, એની જગ્યાએ અહીંયા વાયુરંધ્ર ક્યાં હશે? તો નિમજ્જિત થયેલા હોય. એટલે શું? આ રીતે નીચે આવેલા હોય, અંદરની તરફ આવેલા હોય વાયુરંધ્રો. એટલે પાણીનું બાષ્પીભવન ઘટે, ઠીક છે. તો 3 વસ્તુ અહીંયા આપી છે. અનુકૂલિત થયેલા છે, બરાબર છે. તો પહેલું સોય જેવા છે એટલે સપાટી વિસ્તાર ઘટે. બીજું ક્યુટિકલથી આવરિત હોય છે એટલે પાણીનો વ્યય ઘટાડે. અને નિમજ્જિત વાયુરંધ્રો છે તે પણ પાણીનો વ્યય ઘટાડે છે. આ એની વિશિષ્ટતા છે. ચાલો, અહીં આ જે વનસ્પતિ છે એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે, અનાવૃત બીજધારી વનસ્પતિ 2 પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે એટલે એને વિષમ બીજાણુક વનસ્પતિ કહેવાય. શું કહેવામાં આવે? વિષમ બીજાણુક. આગળ આપણે એવા બી ઉદાહરણ જોયા કે જેમાં સરખા પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય.
ત્રિઅંગીમાં જ આપણે જોઈ લીધું. અહીંયા સરખા પ્રકારના બીજાણુ નહીં, બે અલગ અલગ પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય એટલે એને વિષમ બીજાણુક વનસ્પતિ કહેવાય. તો બે પ્રકારના એટલે કયા? એક નરજન્યુ અને બીજા માદાજન્યુ. નરજન્યુને આપણે કહીએ લઘુ બીજાણુ, માદાજન્યુને કહીએ આપણે મહાબીજાણુ. અને આ કેવા હોય? બીજાણુ આવશે એટલે હંમેશા કેવા હોય? એકીય જ હોય. કેવા હોય? એકીય. એટલે કે તેઓમાં વિષમ બીજાણુ પરિસ્થિતિ ઉત્પન્ન થાય એટલે વિષમ બીજાણુ બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે કે જે એકીય લઘુ બીજાણુ અને એકીય મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. બરાબર. ચાલો હવે આપણે વાત કરીએ પુષ્પની. તો વનસ્પતિ જે છે અનાવૃત બીજધારી આવૃત બીજધારી વનસ્પતિ, એનું લાક્ષણિક પુષ્પનો અભ્યાસ તમે કરેલો છે. બરાબર. એ પુષ્પની અંદર તમે જોયું હશે કે સ્ત્રીકેસર છે, પુંકેસર છે. ઠીક. ચાલો તો અહીં આ એક પુષ્પ છે. આ સ્ત્રીકેસર, આ પુંકેસર. બરાબર છે. તો તેવી રીતે અહીં પણ પુષ્પની જગ્યાએ એક અન્ય રચના ઉત્પન્ન થાય છે અને શંકુ જેવી દેખાય. શંકુ એટલે કંઈક આ આકારની. બરાબર. એટલે એને શંકુ કહેવામાં આવે. પુષ્પની જગ્યાએ અહીંયા શું ઉગે? શંકુ ઉગે. બરાબર. અને શંકુ હવે આમાં પણ કેવું છે? સ્ત્રીકેસર અને પુંકેસર છે તો ત્યાં પણ એવું હશે નર અને માદા, એટલે એને કહેવાય નર શંકુ, માદા શંકુ. પુષ્પ જેવા બિલકુલ બી નથી દેખાતા, અલગ જ રચના છે અને શંકુ આકારે છે એટલે એને કહેવામાં આવે શંકુ અથવા પ્રશંકુ. આ જે શંકુઓ છે એ શંકુ પાછા બે પ્રકારના. એક કે જેમાં લઘુ બીજાણુ ઉત્પન્ન થાય એટલે એને નર શંકુ કહીશું. એક કે જેમાં મહાબીજાણુ ઉત્પન્ન થાય એટલે એને માદા શંકુ કહીશું. બરાબર. ઓકે. ચાલો નર શંકુની વાત કરીએ તો નર શંકુ એ લઘુ બીજાણુ જનક તરીકે ઓળખાય કે જેમાં લઘુ બીજાણુ ધાની સાથે લઘુ બીજાણુ પર્ણો ધારણ કરતો એક શંકુ હોય છે. તો એક શંકુ તમને દર્શાવું છું. ઉદાહરણ તરીકે આ મુખ્ય ધરી છે. એ મુખ્ય ધરી ઉપર લઘુ બીજાણુ પર્ણો ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? લઘુ બીજાણુ પર્ણો. આ રીતે લઘુ બીજાણુ પર્ણો ઉત્પન્ન થાય. બરાબર. આવી એક રચના હોય એને લઘુ બીજાણુ પર્ણ કહેવાય. અને આ શંકુ આકારે છે. ઠીક છે. અને આ જે લઘુ બીજાણુ પર્ણો છે સર્પાકાર આ રીતે વલય આકારે ગોઠવાયેલા હોય. ઠીક છે. ચાલો આ જે છે એને કહેવાય આખો શંકુ થયો. આ નર શંકુ બતાવું છું. આને કહીશું આપણે લઘુ બીજાણુ પર્ણ. ચાલો આ લઘુ બીજાણુ પર્ણ જે છે એ લઘુ બીજાણુ પર્ણની અંદર કોથળી જેવી રચના હોય એને કહેવાય લઘુ બીજાણુ ધાની. શું કહેવામાં આવે? લઘુ બીજાણુ ધાની. બરાબર. આ લઘુ બીજાણુ ધાનીની અંદર શું હશે? લઘુ બીજાણુ માતૃકોષ. જો આ લઘુ બીજાણુ પર્ણ, આ લઘુ બીજાણુ ધાની, એની અંદર ઘણા બધા લઘુ બીજાણુ માતૃકોષો. એ લઘુ બીજાણુ માતૃકોષો બી દ્વિકીય જ છે કારણ કે આખી રચના દ્વિકીય છે. આ લઘુ બીજાણુ માતૃકોષની અંદર શું થશે? અર્ધીકરણ થાય અને અર્ધીકરણ દ્વારા શું ઉત્પન્ન થશે? તો લઘુ બીજાણુ. શું ઉત્પન્ન થાય? લઘુ બીજાણુ. એટલે આપણે એને પરાગરજ તરીકે ઓળખીએ. કેવી રીતે ઓળખીએ? પરાગરજ. બરાબર. સપુષ્પી વનસ્પતિમાં એને પરાગરજ કહેવાય જે અહીંયા ઉત્પન્ન થાય. આમાં આ લઘુ બીજાણુ પર્ણની અંદર ઉત્પન્ન થશે. તો લઘુ બીજાણુ ધાની સાથે લઘુ બીજાણુ પર્ણો ધારણ કરતો એક શંકુ છે. અહીં લઘુ બીજાણુ ધાની જે છે આ લઘુ બીજાણુ ધાની અંદરની. બરાબર. તેમાં લઘુ બીજાણુ ઉત્પન્ન થાય છે, પરાગરજ ઉત્પન્ન થાય છે. બરાબર. જે લઘુ બીજાણુ જે છે એ નરજન્યુજનક પેઢીમાં પછી વિકાસ પામે છે. એટલે કે એમાંથી નરજન્યુ ઉત્પન્ન થાય અને આ ખાસ યાદ રાખવાનું છે ખૂબ જ ઘટાડો પામેલ મર્યાદિત કોષોની સંખ્યા. નરજન્યુજનક શું છે અહીંયા? તો ખૂબ જ ઘટાડો પામેલ, સંખ્યામાં ઘટાડો થઈ જાય જ્યારે નિર્માણ પામે ત્યારે. ખૂબ ઘટાડો પામેલ મર્યાદિત કોષોની સંખ્યા એની અંદર હાજર હોય છે. બરાબર. ચાલો તો આ થયું નરશંકુ. નરશંકુ લઘુ બીજાણુ પર્ણ, તેની અંદર કોથળી જેવી રચના, લઘુ બીજાણુ ધાની, એમાં લઘુ બીજાણુ માતૃકોષો, એમાં અર્ધીકરણ થાય એટલે શું બને? લઘુ બીજાણુ અથવા તો પરાગરજ ઉત્પન્ન થાય. ઠીક છે. પરાગરજ નરજન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે. ઠીક છે. કારણ કે એમાં નરજન્યુઓ હાજર હોય છે. ઠીક. આની જે પરાગરજ છે પરાગરજ કંઈક આ રીતની હોય. એની પાસે આવી પાંખ જેવી વિંગ્સ જેવી હોય કે જેના દ્વારા એ પવનથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે.
ચાલો હવે વાત કરીશું માદા શંકુ. માદા શંકુ એ શું છે? મહાબીજાણુજનક તરીકે ઓળખાય છે. એટલે કે આ સ્ત્રી કેસર જેવું જ છે, બરાબર. તે મહાબીજાણુ ધાની સાથે મહાબીજાણુ પર્ણો ધારણ કરતો શંકુ છે. એની રચના જોઈશું તો એ પણ કંઈક એ રીતની જ છે, બરાબર છે. માદા શંકુની વાત કરીએ તો આ માદા શંકુ છે, મુખ્ય ધરી, બરાબર છે. બરાબર. તો આ શંકુ થઈ ગયો, માદા શંકુ. એ પણ એવો જ છે, શંકુ આકાર છે. અને એમાં પણ શું હશે તો આને કહીશું આપણે મહાબીજાણુ પર્ણ. ઠીક. ચાલો એની અંદર મહાબીજાણુ ધાની થોડી અંદર બતાવવાની છે. મહાબીજાણુ પર્ણ, એની અંદર મહાબીજાણુ ધાની. આ મહાબીજાણુ ધાનીની અંદર શું હશે તો અંડક હોય. શું હોય? અંડક હોય. તો આ અંડક રચના છે અને આપણે અંડક કહીશું. આ જે અંડક છે એ અંડક કેવા છે? નગ્ન છે, ખુલ્લા છે, કારણ કે અહીંયા બીજાશય જેવી કોઈ જ રચના હાજર હોતી નથી, બરાબર. ચાલો આ અંડકની અંદર જો અહીંયા બતાવું છું, મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ ધાની અને એની અંદર અંડક રચના. આ અંડકમાં શું હોય? પ્રદેહ પ્રદેશ આવેલો હોય. અંડકમાં શું હોય? પ્રદેહ પ્રદેશ. ઠીક છે. અને પ્રદેહ પ્રદેશ કહેવાય. આ જે પ્રદેહ પ્રદેશ છે એ પ્રદેહના કોષોમાંથી કોઈ પણ એક જ કોષ મહાબીજાણુ માતૃકોષ બનશે. પહેલાંમાં એવું નહોતું. નર શંકુમાં કેવું હતું કે નર શંકુમાં જે લઘુબીજાણુ ધાની હતી એમાં જેટલા બી કોષો હતા એ બધા જ લઘુબીજાણુ માતૃકોષ તરીકે વર્તન કર્યું અને એમાંથી ઘણી બધી પરાગરજ બનાવી. અહીંયા એવું નથી. આ પ્રદેહમાંથી કોઈ બી એક કોષ, ધારો કે એક જ કોષ લઈ લઈએ. આ એક કોષ છે, કદમાં મોટો થશે, વિકાસ પામશે અને મહાબીજાણુ માતૃકોષ કહેવાશે. શું કહેવાશે? મહાબીજાણુ માતૃકોષ. આ જે મહાબીજાણુ માતૃકોષ છે એ મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે અને અર્ધીકરણ પામીને 4 મહાબીજાણુ ઉત્પન્ન કરે. કેટલા? 4. હવે આ કેવા થઈ ગયા? જો આ રચના દ્વિકીય, મહાબીજાણુ પૂર્ણ દ્વિકીય, મહાબીજાણુ ધાની દ્વિકીય, મહાબીજાણુ માતૃકોષ દ્વિકીય, પ્રદેહ દ્વિકીય. તેમાંથી એટલે આ દ્વિકીય છે એમાંથી અર્ધીકરણ થાય એટલે જે 4 મહાબીજાણુ ઉત્પન્ન થાય કેવા હોય? એકકીય હોય. આ 4માંથી 3 અવનત પામશે. 3 અવનત પામશે. એક જ મહાબીજાણુ જે છે એ વિકાસ પામશે અને એમાંથી જન્યુજનક બહુકોષીય જન્યુજનકનું નિર્માણ થશે. આપણે એને આવૃત્તબીજધારીમાં ભ્રૂણપુટ કહીએ. શું કહીએ? ભ્રૂણપુટ. બરાબર છે. જે એક કે વધુ સ્ત્રીજન્યુધાની ધારણ કરે. બરાબર છે. ચાલો હવે ફલનની પ્રક્રિયામાં શું થાય છે તો ફલનની પ્રક્રિયામાં આ જે નરશંકુ છે એ નરશંકુમાં પરાગરજ એટલે કે લઘુબીજાણુ ઉત્પન્ન થયા એ લઘુબીજાણુ પવન દ્વારા મુક્ત થશે. પવન દ્વારા મુક્ત થઈને ઉડીને એ ક્યાં જશે તો માદાશંકુ પાસે જશે. એ માદાશંકુના આ જે મુખ પ્રદેશ છે એ મુખ પ્રદેશ પાસે આ નરશંકુ લઘુબીજાણુ પહોંચી જશે. તો લઘુબીજાણુ અહીંયા પહોંચાડી દીધા મેં. ચાલો ઠીક છે. આ લઘુબીજાણુ કે જેમાં અહીંયા અંડક જે છે અંડકમાં અંડકોષ કંઈક અહીંયા છે એવું આપણે માની લઈએ. અંડકોષ છે, બરાબર. ભ્રૂણપુટનો અંડકોષ અહીંયા છે. તો આ જે લઘુબીજાણુ અહીંયા પહોંચ્યો, પરાગરજ પહોંચી, એમાંથી નલિકા ઉત્પન્ન થશે અને નલિકા ક્યાં સુધી પહોંચશે તો અંડકોષ સુધી, એટલે કે અંડકની અંદર દાખલ થાય કહેવાનો અર્થ. અને અંડકની અંદર દાખલ થાય અને એમાં જે નરજન્યુ એ નરજન્યુની અંદર મુક્ત કરી દેશે. બરાબર છે. અંડક પાસે, અંડકના મુખ પાસે એકચ્યુઅલી એ ક્યાં મુક્ત કરી દે તો અહીં અંડકના મુખ પાસે એ નરજન્યુને મુક્ત કરી દેશે. એટલે અહીંયા શું થશે? ફલનની પ્રક્રિયા થશે. બરાબર છે. તો કંઈક આ રીતની રચના જોવા મળે છે. અંડકની વાત કરીએ તો અંડક કેવું છે? અંડક મહાબીજાણુ પર્ણની અંદર હાજર હોય. એ બીજાશયથી અનાવૃત હોય છે, બીજાશયથી આવૃત નથી એટલે જ નગ્ન બીજ ધરાવે. અને કેવા છે? ઉર્ધ્વમુખી છે. કેવા છે? ઉર્ધ્વમુખી. આપણે સવિસ્તાર ભણીશું આગળના એક ચેપ્ટરની અંદર. અહીં પ્રદેહ પ્રદેશ જે છે આપણે ચર્ચા કરી, આ પ્રદેહ પ્રદેશ જે છે અંડકનો જે મહાબીજાણુ દાનીમાં છે તે એક મહાબીજાણુ માતૃકોષ એમાંથી વિકાસ પામે.
એનું અર્ધીકરણ થાય અને કેટલા મહાબીજાણુ બને? 4. આપણે ચર્ચા કરી લીધી. તેમાંથી કોઈ બી એક જ મહાબીજાણુ આગળ વિકાસ પામીને બહુકોષીય માદા જન્યુજનક એટલે કે આપણે એને બીજા આવૃત્તબીજધારીમાં એને ભ્રૂણપૂટ કહીશું. ભ્રૂણપૂટનું નિર્માણ કરે છે કે જે 2 કે વધુ સ્ત્રી જન્યુધાનીઓ કે માદાલિંગી અંગો ધારણ કરે છે. બહુકોષીય માદા જન્યુજનક મહાબીજાણુધાનીમાં જળવાઈ રહે, એ ત્યાં ને ત્યાં રહેશે, એ કશે ઉડીને જવાનું નથી. બરાબર. હવે અહીંયા ખાસ યાદ રાખો છે, પાઇનસ સાયકસમાં એક ઉદાહરણ આપ્યું છે. પાઇનસ કેવી છે? તો એક સદની વનસ્પતિ છે. એક સદની વનસ્પતિ એટલે શું? કે એક જ વૃક્ષ ઉપર, અહીંયા લખો, જો આ પાઇનસ છે, આ પાઇનસ છે અને આ સાયકસ છે. ઠીક છે. ચાલો, પાઇનસની અંદર નર શંકુ અને માદા શંકુ, નર શંકુ અને માદા શંકુ આ બંને એક જ વનસ્પતિ ઉપર ઉગે, એક જ છોડ ઉપર ઉગે. બરાબર છે? એક જ ઝાડ ઉપર ઉગે એટલે એક સદની વનસ્પતિ, દ્વિલિંગી વનસ્પતિ છે. સાયકસની વાત કરીએ તો સાયકસની અંદર એક ઉપર ફક્ત નર શંકુ જ ઉગશે. શું? નર શંકુ. બરાબર. અને બીજા ઉપર માદા શંકુ ઉત્પન્ન થાય. બરાબર. એટલે એ એકલિંગી વનસ્પતિ એટલે કે દ્વિસદની વનસ્પતિ. ખાસ યાદ રાખજો. બરાબર છે? આગળ બી આપણે એક ચર્ચા કરી હતી, આ બીજું તફાત સ્વરૂપે લખતા રહેજો. ચાલો, ત્યાર પછી પરાગનયન કેવી રીતે થાય આપણે ચર્ચા કરી લીધી છે. એમ તો કે લઘુબીજાણુધાની જે છે, બરાબર, એમાંથી પરાગરજ મુક્ત થાય, પવન દ્વારા ઉડતી ઉડતી ક્યાં જશે? માદા શંકુ પાસે. માદા શંકુમાં ખુલ્લા અંડકો હોય, બરાબર છે, જે મહાબીજાણુ પર્ણની અંદર હશે. તે મહાબીજાણુ પર્ણ પાસે જેવું પહોંચે એટલે આ જે પરાગરજ છે, પરાગરજમાંથી શું ઉત્પન્ન થાય? પરાગનલિકા. અને એ પરાગનલિકા દ્વારા તે સ્ત્રીજન્યુધાની પાસે પહોંચી જશે અને એ પરાગનલિકા દ્વારા જન્યુનું વહન થાય, આ જન્યુનું વહન થશે. બરાબર છે. અને સ્ત્રીજન્યુધાનીના મુખ પ્રદેશ પર તે જન્યુઓને મુક્ત કરી દેવામાં આવે, અહીંયા મુક્ત કરી દેવામાં આવે. બરાબર છે. ચાલો, હવે શું થશે? નરજન્યુ અને માદાજન્યુ વચ્ચે ફલન થશે. ફલનની પ્રક્રિયા થાય તો પશ્વફલનમાં ફલન થઈ જાય, ત્યાર પછી જે યુગ્મનજ બનશે એ યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થાય. અહીં જે અંડકોષ છે અને શુક્રકોષ અથવા તો નરજન્યુ એ બંને વચ્ચે ફલન થાય એટલે એમાંથી શું બને? ફલિતાંડ અથવા યુગ્મનજ. અને એમાંથી શું બનશે? ભ્રૂણ બનશે. શું બનશે? ભ્રૂણ. બરાબર. જો અહીંયા લખું છું, અંડકોષ એટલે કે માદાજન્યુ વત્તા નરજન્યુ. બરાબર છે. ચાલો, આ બંને વચ્ચે ફલનની પ્રક્રિયા થાય એટલે શું બને? ફલિતાંડ અથવા યુગ્મનજ. યુગ્મનજ આ કેવો હોય? દ્વિકીય. અને આમાંથી પછી શું બનશે? ભ્રૂણ બનશે. બરાબર. અને જે અંડક છે એ અંડક શેમાં રૂપાંતરિત થશે? બીજ. અંડક જે છે એ અંડક શેનાથી? તો બીજાશયથી આવૃત નથી. એટલે અહીં બીજ કેવા ઉત્પન્ન થશે? નગ્ન. ઉદાહરણ અહીં આપેલા છે તો ઉદાહરણ ખાસ જોઈ લઈએ. કયા કયા? તો સાયકસ, પાઇનસ એ જોઈ લીધું, જિંકો, ત્યાર પછી ઓરોકેરિયા. બરાબર. ઓરોકેરિયા એટલે નાતાલ વૃક્ષ, ક્રિસમસ ટ્રી અને થુજા એટલે કે મેરપેચ અથવા તો આને વિદ્યા. આપણે ગાર્ડનની અંદર ગયા છે તો આ વિદ્યા જોઈ છે આપણે, બુકની અંદર પણ રાખતા હતા, તમને યાદ હોય તો. ઠીક. કેટલાક પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, શંકુદ્રુમ વનસ્પતિમાં પર્ણોમાં અનુકૂલન જણાવો. બીજું, સાયકસ મૂળની વિશિષ્ટતા જણાવો. સાયકસ પાઇનસ વારંવાર આવેલું છે એટલે ખાસ યાદ રાખવાનું, જોઈએ તો નોંધ બનાવી દેવાની એની. નરશંકુ શું છે? ઊંચામાં ઊંચું અનાવૃત બીજધારી વનસ્પતિનું એક ઉદાહરણ નોટબુકમાં આપ્યું જ છે. તેમાં નર અને માદા શંકુ એક જ વનસ્પતિ છોડ ઉપર હાજર હોય. બરાબર. શેમાં? તે તમારે ઉદાહરણ લખવાનું છે. ઠીક છે. પોઝ કરીને આન્સર લખી દો અને મારી સાથે ચેક કરી દો. બરાબર. પહેલો આપણે જોઈ લઈએ, શંકુદ્રુમ વનસ્પતિમાં પર્ણોમાં અનુકૂલન જણાવો. તો શંકુદ્રુમ વનસ્પતિ છે એમાં પર્ણો જે છે ભેજ, તાપમાનથી રક્ષણ મેળવવા માટે શું કરે? તો પહેલું કેવા હોય? તો એ નલિકા જેવા હોય, અણીદાર હોય. બરાબર. કેમ? તો સપાટી વિસ્તાર ઘટાડે. સોય જેવા એમ કહેવાય એને, સોય જેવા. બરાબર. ચાલો,
વિસ્તાર ઘટાડે. બીજું એની અંદર ક્યુટિકલનું જાડું આવરણ. અને વાયુરંધ્રો કેવા છે? નિમગ્ન, નિમજ્જિત, અંદર હોય. બરાબર. સાયકસ મૂળની વિશિષ્ટતા જણાવો. તો સાયકસ મૂળ જે છે, સાયકસ મૂળ નાઇટ્રોજનનું સ્થાપન કરતા સાયનોબેક્ટેરિયા સાથે, એટલે કે નીલહરિત લીલ સાથે સહજીવન ગુજારે અને એને પ્રવાળ મૂળ કહેવાય. બરાબર. પાઇનસ હોય તો કવક મૂળ. તમને આઈડિયા છે. નરશંકુની વાત કરીએ તો નરશંકુની વાત કરીશું તો નરશંકુ શું છે એમ કીધું છે. તો નરશંકુ લઘુ બીજાણુ ધાની ધારણ કરેલ લઘુ બીજાણુ પર્ણોનો સમૂહ. બરાબર છે. જે નરજન્યુજનકની પ્રતિનિધિત્વ કરશે એને નરશંકુ કહેવાય. ઊંચામાં ઊંચું અનાવૃત બીજધારી વૃક્ષ કયું છે? તો વિરાટ રેડવુડ, સિકોયા સિમ્પરવિરન્સ. સેમ્પરવિરન્સ. ઠીક. ચાલો. તેમાં નર અને માદા શંકુ એક જ વનસ્પતિ છોડ ઉપર હાજર હોય, એકસદી વનસ્પતિ યાદ હોય તો. બરાબર. કયું આવશે? પાઇનસ. કયું આવશે? પાઇનસ. બરાબર છે. થેન્ક યુ સો મચ.